ગાઈઝ ગુડ મોર્નિંગ. જો કે અત્યારે ગુડ મોર્નિંગ તો નથી થયું, તો ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો અત્યારે જો આપણે રસોઈ બનાવી છે ને રસોઈમાં આપણે બનાવવાનું છે મગનું શાક, રોટલી અને પુલાવ. તો આપણે આ 3 વસ્તુ બનાવવાનું છે, તો ફટાફટ બનાવી નાખી. જો તેલ મૂકી દીધું છે મગનું શાક વઘારવા માટે અને ભાત પલાળી દીધા છે, તો હમણાં આપણે એને ઉકાળવા માટે મૂકી દીધું. તો આજે છે ને આપણે રસોઈમાં મોડું થઈ ગયું છે ઓલરેડી. જો 12:15 થઈ ગયા છે, 12:15 ઉપર 5 મિનિટ થઈ ગઈ છે. આ ટાઈમે હું રોટલી કરતી હોય, પણ હજી તો જો આપણે લોટાઈ નથી બંધાણો અને હજી આપણા ભાત ચડે છે. ખાલી શાક જ થયું છે અને આપણા ભાત ચડ્યા છે. તો હવે ફટોફટ સ્પીડમાં કરી આ એની રીતે ચડે ત્યાં ઉઠી ફટોફટ લોટ બાંધીને પછી રોટલી માંડી દઈએ હારવાર જ. અને આજે ઉતાવળમાં મારું કટિંગ ગઈ જો મોટા બટેકા તમને દેખાતા હશે, કારણ કે ફટોફટ કટિંગ કર્યું છે એટલે મોટા બટેકા આપણે સુધાર નહીં ખાશે. તો વાગ્યા છે 5:15 અને આપણે અત્યારે રેડી થઈ ગયા છે, કારણ કે આપણે અત્યારે જઈએ છીએ સિટીમાં. ટૂંકમાં અમારી એક ફ્રેન્ડ છે જે જાય છે જર્મની. ટાઇટલ અને થંબનેલમાં તમે જોયું છે, તમને એવું લાગ્યું છે કે અમે જર્મની જઈએ છીએ, પણ અમે જર્મની નથી જતા. અમે મેક્સિમમ સિટીમાં જઈએ છીએ, કારણ કે એ જર્મની જાય છે તો એને મળવા માટે જઈએ છીએ. લગભગ 10 યા 15 દિવસમાં, ખબર નહીં, એને મળે એટલે ફાઇનલ થઈ જશે કે ક્યારે એ જવાની છે. પણ કીધું કે વહેલા મળી લે તો પછી એનું કામ કરે ને જાડું. અને અમે છે ને સિટીમાં જઈને ઈ જ અમારા માટે છે ને ફોરેનમાં જવા બરોબર છે, કારણ કે અમે સિટીમાં કોઈ દિવસ નથી જતા. એમાં એવું છે કે અમદાવાદ એવડું મોટું છે ને કે અમે આ છેડે રહીએ છીએ, પછી એક ઓલો છેડો, ટૂંકમાં 4 છેડા ગણો તો અમે આ છેડે એક ઓલો છેડો એમ, એટલે અત્યારે ઓલા છેડે જઈએ છીએ. અમે પૂર્વ અમદાવાદમાં રહીએ છીએ, એ પશ્ચિમ છે ને. અને આ જે જાય છે ને જર્મની મારી બેસ્ટ ફ્રેન્ડ છે. લાઈક મારે બહુ આમ જોવાનું તો ફ્રેન્ડ ઘણા બધા છે, પણ બેસ્ટ ફ્રેન્ડમાં બહુ એટલે બહુ ઓછા છે. અને મેરેજ થઈ ગયા ને પછી તો મારે બધારે કોન્ટેક્ટ છે ને ઓછો થઈ ગયો છે. અને આમ માનું તો નીરવ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, એટલે મારી બધી જે આમ વરીઝ હોય કે પછી મારે જે ટેન્શન હોય બધા નીરવ આરે શેર કરી નાખું. પણ આ જે જયતી છે ને, લાઈક હું એની આરે છે ને મારી બધી વરી શેર કરું. લાઈક મને ગમે ત્યારે આમ કંઈક કન્ફ્યુઝન હોય કે મને કંઈક બહુ ટેન્શન હોય ત્યારે હું છે ને એને કોલ લગાડું અને એની યાર વાત કરું ને એટલે મારું બધું ટેન્શન ફ્રી થઈ જાય. અરે તારી બેસ્ટ ફ્રેન્ડ છે એમ કે? હા, મારી બેસ્ટ, એટલે તુંય મારી બેસ્ટ ફ્રેન્ડ છો ને ઈ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. બાપા મેં કીધું પત્તો ચકડું પતે તો હારું. ટૂંકમાં એની ઈ બેસ્ટ ફ્રેન્ડ છે, ઈ એને 50 લાઈનમાં કીધું. 50 લાઈન હું બોલી જ નથી, મારે બોલવી હતી તે બોલવા જ નહોતી દીધી મને. અને બીજી વસ્તુ કે જાડુની બેસ્ટ ફ્રેન્ડ તો છે જ, પણ એની હારે રહીને મારી બેસ્ટ ફ્રેન્ડ થઈ ગઈ છે. નીરવની એ ગમે ત્યારે મારી પાસે કંઈક સજેશન માટે ફોન કરું એટલે હું સાંભળું કરા પછી મને કાંઈ દસ ખૂટતી નથી. એક કામ કરતું નીરવને ફોન કરીને પૂછી લે, કારણ કે મને હું તને એક કોઈ છે ને સલાહ આપવા લાયક શું નહીં, કારણ કે હું જ ખુદ નીરવ પાસેથી સલાહ લઉં છું. ટૂંકમાં તારે એમ કહેવાય કે મને એક આટો ઓછો છે તો નીરવને પૂછ. એવું નથી, મને એવું લાગે કે મને છે ને કોઈકને હું સલાહ આપી શકું ને એ જેમાં હું એક્સપર્ટીઝ હોય ને, લાઈક મને કોઈ કુકિંગનું કંઈક પૂછે કાં તો બીજી કંઈક વસ્તુ તો તું બાંધવામાં સલાહ આપતી હશે ને બધાને. કાંઈ વાંધો નહીં. જાડુની ફ્રેન્ડને મળવા માટે જઈએ છીએ અમે અત્યારે સિટીમાં. આ કહેવા માટે ખાલી મેં વ્લોગ લીધો હતો. એમાં મારી બેસ્ટ ફ્રેન્ડ છે, મારી આમ છે, મારી વરીસ દૂર કરે છે, ટેન્શન દૂર કરે છે, પછી પાછી મારી વરીસ કરે છે, આમ કરે છે. હશે ભાઈ તમારા બેસ્ટ ફ્રેન્ડ હશે. આજે એનું સ્વેટર હું પેલો ઠંડીમાં જોઈને ઘરે લાવું આજે. એટલે આવો કેવો બદલો લ્યો. એ કે એનું સ્વેટર પેલો એટલે ઠંડી હોય. મોટા થાવ સુધરો. હું તો ઓલરેડી મોટી જ છું, કારણ કે નીરવના કુટુંબમાં સૌથી મોટી વહુ હું છું, એટલે મોટી જ છું. નંબર ઘરમાં હું કઈ બી નાની જ રહીશ, ગમે એટલી મોટી થઈશ ને તો. કેમ? કારણ કે એટલે હું નાની છું, મારા ભાઈ બેન મારથી મોટા છે એટલે. હવે તમને ખબર પડી કે એની ફ્રેન્ડ મને હું કામ પૂછે છે, આવી વાતું કરે. જો ભાઈ આપણે છે ને આટલા બધા સાધનો લઈને જઈએ છીએ. જો ભાઈ આ ટોપા છે, જાડુ જો મોજા લઈએ. અત્યારે કાંઈ પહેરવા નથી, ડેકીમાં નાખી દઈશું. રિટર્નમાં છે ને ઠંડી થઈ જાય. જો આપણે હેલ્મેટ પહેરવું પડશે, કારણ કે સિટીમાં જઈએ છીએ. અને સ્વેટર લઈ લીધું. હવે આ તો કે ઘર છે નહીં ડેકીમાં ને એમાં, કારણ કે આ ગાદડા જેવું છે. ગાદડા નહીં સ્વરૂપ ગોદડા જેવું છે, એટલે આને પહેરી જ લેવું, ભલે ગરમી થાય. જયતી મારી ફ્રેન્ડ છે અને નીરવને માસી વતન થાય છે. કેમ માસી? કારણ કે ઈ સેમ મમ્મી જેવી લાગે છે, એવું ઘણા બધાએ કીધેલું છે, એટલે તારા માસી થાય બરોબર. એ જયતી લુકમાં તો મમ્મી જેવું સેમ ફેસ આવે કા? એમ લાગે ને. હા, એટલે નીરવને માસી થાય ને મમ્મી બેન હોય તો. જો ભાઈ આ છે ખજૂર, આ છે માવો, અને મમ્મી બનાવે છે અત્યારે ખજૂર પાક, હે ને? હાલો બધાય ખજૂર પાક ખાવા. હા જો ભાઈ અત્યારે બને છે. આ માવાનું શું કરો છો મમ્મી તમે? આ માવો શેકું છું. મામો શેકો છે કે માવો શેકો છો? માવો શેકીને હવે આ શેકાઈ ગયો છે ખજૂર. હા, હવે એમાં નાખી દેવાનું. એટલે ખજૂર પાક તૈયાર. હા, આ ટોપરા સીણને સૂકો મેવો. ભાઈ જો અહીંયા છીણ ને સૂકો મેવો છે, ઘી છે, હા. અને અહીંયા બને છે ખજૂર પાક. પણ ખાસું નહીં, આપણે નીકળી જઈએ કારણ કે મોડું થાય. મમ્મી હાલો અમે નીકળે છો. હા નીકળો તમારા બેસ્ટ ફ્રેન્ડ ને મળવા. ઓકે, કેવા ફ્રેન્ડ મમ્મી? બેસ્ટ ફ્રેન્ડ. બેસ્ટ ફ્રેન્ડ. હા, બેસ્ટ ફ્રેન્ડ. જવું છે ને? જો ભાઈ પેલા અમે આવી ગયા છે જુડિયોમાં, કારણ કે નક્કી એવું કર્યું છે કે કાંઈક જઈએ છે તો કાંઈક લેતા જઈએ. જો એટલે જાડુ નક્કી કરશે, કારણ કે છોકરીની વસ્તુ છોકરીઓ નક્કી કરે તો સારું રહે. જાડુ ગિફ્ટ લેવાનું વિચારે છે, પોતાના હાટું લેવાનું વિચારે છે, તો હવે જોઈએ ટાઈમ જાય ત્યારે ખબર પડે. મારી હાટું લેવાનું નથી વિચારતી, ગિફ્ટ લેવાનું જ વિચારું છું.
હવે જોઈએ જે સારી વેરાયટી હશે ને લઈ લઈએ. જો અત્યારે અમને આ મસ્ત ધ્યાનમાં આવ્યું છે, આખી પેર આવે ને લીધું છે. જાડુ ટોપ બતાવી દો. જો તમને ટોપ બતાવી દે એટલે ઉપર નીચે મસ્ત એકદમ. અને અત્યારે વિન્ટર છે તો આવી રીતે પેક હોય તો વધારે સારું લાગે. કા જાડુ? મસ્ત લાગશે. અને અમને તો એવું ને એવું લીધું, સાઈઝમાં થોડું કન્ફ્યુઝન છે, થાય કે નહીં, પણ આપણે બિલ એને હારે આપી દેવું, એટલે નો થાય ને તો એ ચેન્જ કરાવી શકે. એમાં એવું છે જુડિયોમાં છે ને ટૂંકમાં સ્ટીકર તમે કાઢો નહીં તો 30 દિવસની અંદર તમે છે ને ગમે ત્યારે ચેન્જ કરાવી શકો, એટલે ગિફ્ટમાંય સારું રહે. તો ભાઈ ઓલા છેડામાંથી અમદાવાદના આ છેડા પહોંચી ગયા છે, નિકોલથી પહોંચી ગયા છે અમે સોલા રોડ ઉપર. અને અમારી ફ્રેન્ડ આવે છે, હાલમાં તો એનું ઓફિસ ને એવું ચાલુ છે, પણ અમે હેલ્મેટ પહેરીને પહોંચી ગયા છીએ. અને ઠંડી એટલી છે ને એટલા જાડા તો સ્વેટર પહેર્યા છે, કારણ કે રિટર્નમાં કામ લાગશે. કા જાડુ? કેમ કે રિટર્નમાં ઠંડી વધી જાય, રાત પડી જાય ને, એટલે આ અમારો જૂનો રોડ છે. કારણ કે મારી કોલેજ છે ને અહીંયા હતી, પણ હવે અમે બધા રોડે ભૂલી ગયા છે, કારણ કે આ સાઈડ આવવા નથી થતું ને, એટલે કેટલું યાદ કરીને રોડ યાદ કરતા હતા. નહીં સાચી વાત છે. મારો જૂનો રોડ નથી, આનો છે, મારો કારણ કે આને 4 વર્ષ આ રોડે કોલેજ કરી છે. 2 વર્ષ. ઓકે 2 વર્ષ કરી છે. તો ફાઇનલી જોવો જયતી આવી ગઈ છે. જર્મની જવું જ છે એમ ને? આ જાવું જ પડશે ને હવે. અમદાવાદ થી કંટાળી ગયા હું? ના, અમદાવાદ થી કંટાળ્યા પણ કંઈક અપગ્રેડેશન જોઈને જીવનમાં. એ વાત સાચી છે. તો જો બધાય ફોરેન જવા મળે નીરવ, હા મને લાગે છેલ્લે આપણે 2 વધશું. નિકોલ સંભાળવા માટે નીરવને તો રહેવું જ પડશે ને. એ વાત સાચી છે. અને અત્યારે કેવું થઈ ગયું છે ખબર જયતી? આપણા ફ્રેન્ડ અહીંયા છે ને એના કરતા વધારે છે ને ફોરેનમાં છે. ફોરેનમાં જ છે, કારણ કે જો હવે અમે 4 ગ્રુપમાં હતા, એમાંથી ને પેલી મોનિકા છે એ ઓસ્ટ્રેલિયા વહી ગઈ, ક્રિષ્ના છે એ કેનેડા વહી ગઈ. સાચી વાત છે. હું એક વૈધી છું. અલગ અલગ દેશમાં બધે વહ્યા ગયા. આમાં એવું છે કે હું ને નીરવ બે અહીંયા ખાલી છે ને કોન્સ્ટન્ટ છે. તમે લોકો આવો તો તમારું વેલકમ કરવા માટે કોઈક જોઈને, એટલે અમે બે રહ્યા છીએ ને નીરવ. એરપોર્ટ બધું ચોખ્ખું કરવા જોઈએ ને, આપણે મોકલવાના છે. આ બધાને મોકલવા અને બસ તેડવા હાટો આપણે અહીંયા રહ્યા છીએ. જાડુ નહીં મોકલી દેવી છે જર્મની. મારે જર્મની નથી જવું, તને ખબર છે મારે ક્યાં જવું છે? કોરિયા. હા, સાઉથ કોરિયા. પણ નહીં, કોરિયા વહી જાવ જર્મની જગ્યાએ. મેં એને એ જ કીધું, એને કીધું મારે જર્મની વિઝા આવી ગયા. મેં કીધું સાઉથ કોરિયા ગયો તો ઈ કીધું મેં કીધું મારે હવે બ્લોગર નથી બનવાનું, નકર મારે પૈસા કમાવા એ વાત સાચી છે. સિરીઝ બનાવવા જ. તો હું જયતીને મૂકવા છે સાઉથ કોરિયા જા. જો એ ગયો હોત ને સાઉથ કોરિયા તો મારું એક વિયર તો પાકું હતું, પાયલ. સાઉથ કોરિયા જાય તો પાયલ પછી જયતીના બ્લોગ મિસ ન કરે. વ્લોગ નહીં, હું છે ને એની હારે જઈને મૂકવા ન્યા છે મને લાગે જયતી એકલી જઈને ઠેલો ખોલે ને અંદર પાયલ તો લઈ જા મને સાઉથ કોરિયા. નેક્સ્ટ બર્થડે માં તારે મારા ફોટા વાળી કેક મંગાવી. ના ઈ તો સ્યુંગમિન ના ફોટો વાળી જ આવશે કેક તો એને નીરવ. જો ભાઈ મને તો એવું લાગે છે કે આ બે કપલમાં આવે ને એવું, કારણ કે સૂપ ને 1/2 કર્યું છે, એટલે મારે જોવાનું છે, આમાં ખાવા તો મળશે નહીં. તાર માટે જો આ બાઉલ મગાવ્યું છે, આમાં તને થોડુંક આપી દેવું, 1-2 ચમચી. એટલે તમે કપલમાં આવ્યા છે એમ ને? જો ભાઈ અત્યારે આપણે મગાવી છે ચાઇનીઝ ભેળ, અને સ્પેશિયલ જો આ જયતીએ સેટઅપ કર્યું છે, આ એની ડીશમાં આવી ગયું હતું, પણ સુશોભિત કર્યું છે. ડેકોરેટિવ લાગે ને, થોડું એટ્રેક્ટિવ એટલે. હવે આવી ગઈ છે જો પાવભાજી છે, અને આ બાજુ છે મૈસૂર મસાલા ઢોસા. એ જ છે ને? યસ, મૈસૂર. જો જયતીના ફેવરિટ લાગે છે, અને આ તો મેડમની ફેવરિટ છે. કેટલા દિવસ છે બહારની પાવભાજી ખાવી હતી, ઘરની તો બહુ ખાઈશ. કા ઘરની ખાવ છું, બહારમાં છે ને કોઈ કંપની ન હોય, કારણ કે નીરવને બહારની પાવભાજી નથી ભાવતી. તો આજે અહીંયા આવ્યા, પાવભાજી હતી ને અવેલેબલ, તો આપણે મગાવી લીધી. જો ભાઈ પાવભાજી, અને જો સ્ટીલ હજી ચાઇનીઝ ભેળ તો એટલી પડી જ છે. જો ભાઈ અમે 8 વાગ્યાના જમવા બેઠા છીએ. જમવાનું તો પૂરું થઈ ગયું, પણ આ બેની છે ને, આ બે ફ્રેન્ડ ની બેનું છે, આ બેનું ની વાતું નથી ખતમ થતી. બોલો આ 5 પોઈન્ટ મૂકે, આ 5 પોઈન્ટ હું સાંભળું છું ક્યારનો. જો અમારી છે ને એક વસ્તુ એ છે કે અમે ભલે લોંગ ટાઈમે મળીએ કે લોંગ ટાઈમે ફોનમાં વાત કરી, પણ 2 કલાક 3 કલાક ક્યાં નીકળી જાય ની ખબર જ ન હોય. ઇનફેક્ટ અમે ઘરે મળતા ને ત્યારે 2-3 વાગ્યા સુધી 3-4 તો વાગી જ જાય. 4 વાગી જાય. અમે રાતે હુવા બેસી તો 4 વાગ્યા સુધી લિટરલી વાત જ કરતા હોય, પછી આમ આખું કરે ને તો બોલવાનું બંધ ન થાય. એમ નહીં, તમે 4 વાગ્યા સુધી વાતો કરતા હોય, પણ જે માણસ હૂતો એને હક લેવા દેવાય ને થોડું ઘણું. માણસ જ પોઈન્ટ મૂકતો. મને એવું લાગે છે આ બે લેડીઝ વચ્ચે રહીને મને લેડીઝ બનાવી દીધો છે થોડો. એવું તો કઈ નથી બનાવ્યું, પણ વાતો કરવાની મજા આવે. બહુ લોંગ ટાઈમ માં મળ્યા. આ બે સેમ કોલેજમાં હતા જો, અને આ મારી માસી થાય, જયતી માસી. મારી મમ્મી બાજુ હોય ને તો બેના સેમ ચહેરા, કા સેમ જેવા લાગે. જો ભાઈ આ મારા હોમ થિયેટર નું છે ને રિમોટ છે, મેં નવું મગાવ્યું છે. આજ સવારે હજી છે ને મેં આનો ઓર્ડર કર્યો હતો, અને સાંજે આવી પણ ગયું. બોલો ડિલિવરી સિસ્ટમ કેટલી ફાસ્ટ થઈ ગઈ છે. અને આ રિમોટ તો છે ને આ દૂરથી આવતું હોય, એટલે અહીંયા ઘરે પહોંચતા સવારે ઓર્ડર કર્યો, અને તો બી બહુ વહેલા આવી ગયું, સાંજે આવી ગયું. નકર ટૂંકમાં ઘણી બધી આઈટમ હોય છે, જે બ્લિંકિટ હોય યા તો જેપ્ટો હોય, 10 મિનિટમાં ડિલિવરી ચાલુ થઈ ગઈ છે. જે મેટ્રો સિટી હોય અને ઘણા બધી જગ્યાએ ચાલુ થઈ ગઈ છે, તો એ તો આનથી બી ફાસ્ટ છે. પણ એ તો જો કે આ નજીકથી આવતી હોય એટલે પોસિબલ બને છે. પણ આ ઇલેક્ટ્રોનિક યાર સવાજ મગાવ્યું ને સાંજે આવી ગયું, એટલે મને
નવાઈ લાગી. તો જો 12 વાગવામાં 10 મિનિટની વાર છે ને અત્યારે જો અમે ઘરે પહોંચી ગયા છીએ અને ટોપા બોપા પહેરી લીધા હતા અને પગના મોજા ને એવું લઈ ગયા હતા પણ પહેર્યું નહોતું કારણ કે આજે રોજ હોય ને એના જેટલી ઠંડી નહોતી, મીડિયમ ઠંડી હતી એટલે આપણે જો આવતા રહ્યા છીએ ઘરે અને બહુ મજા આવી ગઈ, વાતો બહુ કરી અને મારી બેસ્ટ ફ્રેન્ડ વહી જાય છે જો કે ફોનમાં અને વિડીયો કોલમાં એમાં વાત થાય. આમે અહીંયા હતા તો અમે કાંઈ એટલું બધું મળતા નહીં પણ તો એમ થાય કે યાર જે રિયલમાં મળીને મજા આવે ને એટલી ફોનમાં ન મજા આવે પણ કાંઈ નહીં. હવે એના ગ્રોથ માટે બધાને હવે જે કરિયરમાં જે આગળ કરવું એના માટે બધા સ્ટેપ લેતા હોય તો કાંઈ નહીં, જાય છે જો ફાઇનલી જર્મની તો આપણે એને બેસ્ટ ઓફ લક કહી દઈએ ને હેપી જર્ની કહી દઈએ. તો આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ બહુ ગમ્યો છે. જો ગમે તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય, સારંગે, બાય બાય.